પવિત્ર શ્રાવણ માસમાં પ્રાચીન તેમજ સ્વયંભૂ શિવ મંદિરોમાં પ્રથમ સોમવારે શક્તિ ભક્તો દર્શનાર્થે આજે નીલકંઠ મહાદેવ આવેલું છે શંકરેશ્વર તાલુકાના કુંવર ગામના સીમમાં અને આ મંદિર જ્યોતિર્લિંગ છે એવું પ્રગટ લિંગ છે. આ કોઈ પધરાવેલું લિંગ છે નહીં અને વર્ષો જૂનું આંકડે હજારો વર્ષ પહેલાં એક મહાત્મા આવી ગયેલા હતા દેવભૂતિ ઋષિ. એમના સંકલ્પથી આ પ્રગટ થયેલું લિંગ છે અને પછી એના યુગ જતાં એનું પરિવર્તન થયું, દટાઈ ગયું અને ઘણા જ સમય ગયો. પછી ફરીવાર એને જ્યારે પ્રગટ થયું એ ટાઈમે રાપુ ગામમાંથી એક ગાય આવતી હતી. એના ગાયનું દૂધ અહીં ઘડી જતું હતું. એના હિસાબે એને તપાસ કરતાં અંદરથી લિંગ મળ્યું. આ લિંગને મળવાને 1500 વર્ષ આસપાસ થયા છે અને આ જે હાલ મંદિર છે એ મંદિરને 850 વર્ષ બનાવ્યાના થયા છે. એટલે આ સોમનાથનું પ્રતીક જ છે. બીજા સોમનાથ તો કહેવાય અને સોમનાથનું પ્રતીક જ છે. આ લિંગનો ચમત્કાર મહાન છે. અહીં હજારો લોકોની સંખ્યા દર્શન કરવા આવે છે અને જે એમની મનોકામના હોય એ ભોળોનાથ સૌની પૂરી કરે છે. બોલો હર હર મહાદેવ. બીજું એમ કહેવાય છે કે અહીંયા જે નદી જે વહે છે એને વેણ કહેવાય છે કે જે વેણ દક્ષિણ તરફ હોય છે, પૂર્વથી નદી નીકળે પૂર્વ દક્ષિણ તરફ વહેતી હોય છે. તો અહીંયા પણ એવું કહેવાય છે કે આ જે નદી અહીંયા વહે છે બાજુમાં કઈ નદી જે છે એના વિશે તમે કહો. હવે જે અત્યારે હાલ અમારે અહીંયા નદી જે સિદ્ધપુરથી આવે છે જે સરસ્વતી નદી એનું વહેણ અહીંયા છે. હવે એનો જે કાયદેસરનો ઢાળ પશ્ચિમ દિશામાં છે પણ આણે 500 થી 600 મીટર સુધી પૂર્વ પ્રવાહ કરી અને દાદાના સાનિધ્યમાં એના ચરણ પખાડી અને પછી ગયેલી છે. એટલે એને પ્રાચી સરસ્વતી કહેવાય છે. પ્રાચી સરસ્વતીના દર્શન કરવા હોય તો એક જ આ નીલકંઠ ધામ છે, બીજે કંઈ પ્રાચી સરસ્વતી દર્શન થતા અહીંયાથી પછી અહીંયાથી પછી એક દર્શન કરી અને પછી ટન મારી અને સીધી રણમાં જતી રહેલી છે. કચ્છના નાના રણમાં આ સમય જાય છે. 3 નદીઓ સમાય છે, બનાસ અને રૂપેણ અને સરસ્વતી. 3 નદીઓ ત્યાં સમય જાય. ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ અમારા રણમાં કચ્છના નાના રણમાં થાય છે. તિબેટમાં વછરાજ નામનું એક મોટું બેટ છે, એની અંદર પણ નદીઓ સમય સેવા કરવા કામ થાય છે. ઓછામાં ઓછી 8 થી 10 હજાર ગાયોનો અહીંયા પણ સેવા થાય છે. શું નામ છે આપનું? મારું નામ છે રાવલ હરનાણભાઈ ડાયાભાઈ. મહાદેવ કી જય. શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. અહીંયા આગળ દરેક ભક્તો દરેક વર્ષે આવે છે. શ્રાવણ મહિનાની અમાસના દિવસે મોટો મેળો 40-50 હજાર લોકો અહીંયા દર્શન માટે આવે છે. આ મંદિરમાં નવીન મૂર્તિઓનું મંદિરનું નિર્માણ કર્યું એ પછીથી અમે અહીંયા આગળ અનેક ક્ષેત્ર જેવું શરૂ કર્યું, જે ભોજન શરૂ કરેલું છે. તો બધા લોકો અહીંયા આગળ આવે છે અને પોતાની જે ટેક રાખે એ ટેક મહાદેવની પૂરી કરે છે અને શ્રદ્ધાના લીધે આખું 3 કરોડ ઉપરનું મંદિર બન્યું હોય. અને બાજુમાં પણ બીજું અંબાજીનું મંદિર છે, ત્યાં પણ જીર્ણ થયેલું હોય તો એનું એક બનાવી મોકલ્યું હોય અને નવી સરકારે મંજૂર કરે એ બધાની ઈચ્છા છે. આચારોને બધી સુવિધા મળે રાખવાનું ધ્યાન રાખવામાં આવે છે. કેટલાક આદિઓ શ્રાવણ મહિનામાં 15-20 જણા રાત્રે રોકાય છે અને આ રીતે ભક્તિભાવ કરે. શું નામ છે આપનું? મારું નામ કનુભાઈ જાની. વર્ષો પુરાણું આ મંદિર છે. અને પાંડવો કાલીન આ મંદિર છે અને પાંચ કુંડ આવેલા છે. તો એ 5 કુંડ ઉપર અહીંયા આગળ વિધિ ચાલે છે જે નાનબલી છે, પિતૃ તર્પણ વિધિ થાય છે. આમ તો માતૃ તર્પણ સિદ્ધપુરમાં થાય છે અને પિતૃ તર્પણ ગયા જેવું થાય. પણ અહીંયા આગળ આ એવી જગ્યા છે કે માતૃ અને પિતૃ એ બંનેનું તર્પણ અહીં કરવાનું મહત્વ છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો આજ પ્રથમ સોમવાર છે. તો આ લોહેશ્વર મહાદેવની અંદર આજે કેવી કેવી પૂજા કરવામાં આવી અને કેવું લોહેશ્વર મહાદેવનું મહત્ત્વ છે તે જણાવશો. આ શ્રાવણ માસમાં પ્રથમ સોમવારના દિવસે આવેલા ભક્તો ઉમંગથી આવે છે. આ જે જગ્યા ભગવાન લોહેશ્વર મહાદેવ ખાસું 800 વર્ષ પુરાનું આ તીર્થક્ષેત્ર છે જે અહીં નોટેશ્વર ગામમાં ભગવાન લોહેશ્વર મહાદેવ વસેલા છે. અહીં આગળ જે દરેક ભૂદેવો આવી સર્વે જે સૌ લોકો આવે તે પોતાના મનોરથ રજૂ કરે છે. ભગવાન લોટેશ્વર દાદા બધાના મનોરથ પૂરા કરે છે. એવા શ્રાવણ માસમાં કેટલા ભક્તો પોતાની મનોકામના અભિષેક દ્વારા જે ભૂદેવો દ્વારા બિલીપત્ર ચડાવે, 1.25 લાખ બિલીપત્ર ચડાવી એમનો
પૂજા અને પાછા શ્રાવણ પછી જે ભાદરવામાં આવે એનું હોમ દશાંશ હોમ કરવામાં આવે છે અને આ પૂજા દ્વારા દરેક ભાઈ ભક્તોનું જે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી મનોરથથી આ ટ્રસ્ટી દ્વારા બધું કાર્ય બધું થાય છે. શું નામ છે આપનું? મારું નામ શાસ્ત્રી રવિકુમાર ભરતભાઈ દવે, ગુજરવાડા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.